સુરતથી સમાચાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા વિવાદ થયો છે। માઇક્રોબાયોલોજીના 700 વિદ્યાર્થીએ ફરી આપવી પડશે પરીક્ષા। યુનિવર્સિટીની સૂચના બાદ પણ વિદ્યાદીપ સાયન્સ કોલેજે પરીક્ષા લઈ લીધી। સંચાલકોની બેદરકારીને કારણે સમય કરતાં પહેલા પેપર લેવાયા છે। 2 એપ્રિલની પરીક્ષા વિદ્યાદીપ કોલેજે 27 માર્ચે લઈ નાખતા વિવાદ થયો છે। 19 એપ્રિલે આ વિષયની ફરી પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે। શિક્ષણ વ્યવસ્થાની પારદર્શિતા અને જવાબદારી સામે સવાલ ઉઠ્યા છે। યુનિવર્સિટીએ કોલેજનું પરીક્ષા સેન્ટર રદ કરીને 1 લાખનો દંડ ફટકાર્યો હતો। કોસંબાની સાયન્સ કોલેજમાં પરીક્ષા સેન્ટર ફાળવવામાં આવ્યું છે। 19 એપ્રિલે બીએસસીના 700 વિદ્યાર્થીની પુનઃ પરીક્ષા લેવામાં આવશે। એટલે જે ટીવાય બીએસસી માઇક્રોબાયોલોજીની પરીક્ષા લેવાની હતી એમણે 27મી માર્ચે લઈ લીધી હતી। યુનિવર્સિટીના પરિપત્રને અને એને બિલકુલ બેદરકારીપૂર્વક ન ધ્યાને લેતા તેમણે 27 તારીખે એમના કેન્દ્ર પર 7 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। યુનિવર્સિટીના કુલ 27 કેન્દ્રો હતા। 700 કરતાં વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। આ તમામ રદ કરવામાં આવી છે અને હવે એ 19મી એપ્રિલે લેવાના છે। આ વિદ્યાદીપ સાયન્સ કોલેજની જે 2 તારીખને બદલે 27 માર્ચે લેવાની જે બેદરકારી છે એ બદલ સદર કોલેજને 1 લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વધારાની દંડની રકમ માટે અલગ અલગ સત્તામંડળમાં મૂકવામાં આવે છે। આ ઉપરાંત જે 19 તારીખે પરીક્ષા લેવાશે એ વિદ્યાર્થીઓની પરીક્ષા હવે વિદ્યાદીપ સાયન્સ કોલેજને બદલે કોસંબા સાયન્સ કોલેજ પર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે।